બોલો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ત્રિવેદી, આપનો હોસ્ટ, અને સ્વાગત કરું છું આપ સૌનું અમારી ચેનલ હંગરી જંકશનમાં. મિત્રો, અમારી ચેનલમાં અમે આપને અલગ અલગ રેસ્ટોરન્ટ તેમજ ટુરિસ્ટ પ્લેસીસની મુલાકાત કરાવતા હોય છીએ. આજના આપણા વિડીયોનું ડેસ્ટિનેશન છે સાસુમા રેસ્ટોરન્ટ. લોકેશનની વાત કરીએ તો રિંગ રોડ પર નિકોલ ક્રોસ રોડ આવે ત્યાં હિલ ટાઉન પ્લાઝા પર ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે સાસુમા રેસ્ટોરન્ટ. મિત્રો, એમની જે ટેગલાઇન છે સ્વાદ અને સંબંધ રહેશે હંમેશા અકબંધ, તો અહીંયા ખરેખર એવું જ છે. અહીંયાનો સ્વાદ એટલો સરસ છે કે આપ કાયમી એમના કસ્ટમર થઈ જશો. આ રેસ્ટોરન્ટમાં આપને મળી રહેશે પ્રીમિયમ ગુજરાતી અનલિમિટેડ થાળી. આ રેસ્ટોરન્ટમાં જમવા માટે વિશાળ ડાઇનિંગ હોલ આવેલો છે અને આપ જોઈ શકો છો તાંબાના વાસણમાં અહીંયા જમવાનું પીરસવામાં આવે છે. અમદાવાદના નિકોલ ઉપરાંત તેમની સુરત, વડોદરા, નવસારી અને ગોધરામાં પણ શાખા આવેલી છે. મારી ડોટર આરાધ્યાના બર્થડે પર અમે આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી અને આપ જોઈ શકો છો અહીંયાના સ્ટાફ દ્વારા બર્થડે સોંગ વગાડી અને તાલીઓ પાડી અને અમારા સેલિબ્રેશનને ભવ્ય બનાવી દીધું હતું. હવે આપણે વાત કરીએ અહીંયા મળતી ઓથેન્ટિક ગુજરાતી થાળીની, કે જેની અંદર 2 સ્વીટ, 3 ફરસાણ અને 4 સબ્જીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બપોરે રોટલી પૂરી, સાંજે ભાખરી રોટલા તેમજ બપોરે દાળ ભાત અને સાંજે કઢી ખીચડી મળે છે. થાળીમાં આવતી અન્ય વસ્તુ વિશે વાત કરીએ તો અહીંયા આપણે મળી રહેશે છાશ, પાપડ, સલાડ, ચટણી અને આચાર. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો અમારી થાળી પીરસાઈ ગઈ છે. તેમાં 2 સ્વીટ આપવામાં આવી છે, જેમાં કેરીનો રસ અને ચીકુનો હલવો છે. ફરસાણમાં સાબુદાણા વડા, ઢોકળા અને દિલ્હી ચાટ આપવામાં આવ્યું છે. થાળીમાં આવતી 4 સબ્જી વિશે વાત કરીએ તો તેમાં એક કઠોળ છે જેમાં ચણા આપવામાં આવ્યા છે, 2 વેજીટેબલ છે જેમાં પોટેટો અને ભીંડાની સબ્જી છે અને સાથે એક પંજાબી સબ્જી આપવામાં આવ્યું છે. સાથે થાળીમાં રોટલી પૂરી, તીખી મીઠી ચટણી અને બીટનો સંભારો પણ આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ ગુજરાતી થાળીના પ્રાઇસની, તો આપ જોઈ શકો છો ગુજરાતી થાળી 360 રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવે છે. બાળકો માટે આ ચાર્જ 240 રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આપ ટેક અવે, લંચ કે ડિનર લઈ જવા માંગતા હો તો તે આપ જોઈ શકો છો ફેમિલી પેક 850 રૂપિયામાં અને મિની ટિફિન 450 રૂપિયામાં તેમજ એક્ઝિક્યુટિવ પેક 190 રૂપિયામાં મળી રહેશે. અહીંયાના મેઇન હોલની કેપેસિટી 120 વ્યક્તિઓની છે, જેથી અહીંયા નાના ફેમિલી ફંક્શન હોય તો જમવાનું અરેન્જ થઈ શકે છે. તો ફ્રેન્ડ, સ્વાદની આપણી સફરને અહીંયા જ વિરામ આપીએ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જંકશન પર. ત્યાં સુધી આપ સૌ જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન. આપના અમારી ચેનલ વિશે કે આ રેસ્ટોરન્ટ વિશે જે કંઈ પણ અનુભવ હોય તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરી મળીશું. બાય બાય.